સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ઉપલેટા તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકરો પાર્ટીથી નાખુશ જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ નહીં આપવામાં આવતા તમામ કાર્યકર્તાઓ રાજીનામા આપશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ઉપલેટા તાલુકા પંચાયતની સીટોને લઈ આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોની ટિકિટો પાછી ખેંચી લેવાતા તમામ કાર્યકર્તાઓ નારાજ જોવા મળ્યા હતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાહના કહેવાથી પાર્ટીએ ટિકિટો કાપી હોવાના કાર્યકર્તાઓનો આક્ષેપ છે. ધોરાજીના કાર્યકર્તાઓએ આજે મીટિંગ બોલાવી ઉચ્ચ કક્ષાએ ટિકિટ પરત મેળવવા રજૂઆત કરી હતી. તમામ ઉમેદવારોની ટિકિટો પરત જાહેર કરવામાં નહીં આવે તો ઉપલેટા ધોરાજી આમ આદમી પાર્ટીના કાર્યકરો રાજીનામા ધરી દેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ભાઈ ગોકળભાઈ મકવાણા ટિકિટ બાબતમાં એટલા માટે કે ડુમિયાણીની સીટ ઉપર 3 ટિકિટ અપાઈ ગઈ હતી અને પાછી કેન્સલ કરવામાં આવી છે. તો કયા કારણે કેન્સલ કરવામાં આવી છે એ કઈ સમજાતું નથી. અને એક વ્યક્તિ ના કહેવાથી અને માજી ચાલુ ધારાસભ્ય હેમંતભાઈ ખવાસ ઉપલેટા તાલુકાની અંદર આ સ્વરાજની ચૂંટણીની અંદર માથાકૂટ કરતા હોય તો એનો તાલુકો સાચવવો જોઈએ. અહીંયા જે સહભાગી હોય કે જે કઈ XYZ હોદ્દેદારોને મૂક્યા હોય એના ઉપર એને જવાબદારી આપવી જોઈએ. તો આ બાબતે અમે અસંતોષ છીએ અને જો આનો કોઈ જાતનો ઉપરથી નિર્ણય નહીં લેવામાં આવે તો થાય કે ન થાય એ કઈ પછીની વાત છે, પણ કઈ પણ થવાની શક્યતા ખરી. તો સામૂહિક રાજીનામું દેશું. મારું નામ લખન જનુ, ઉપલેટા તાલુકાના નીલાખા ગામનો રહેવાસી છું. મારા આમ આદમી પાર્ટીમાંથી ઘણો સીટ ઉપર મારું નામ ડિક્લેર કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી દ્વારા. તે નામ મારી વિગત આવી ગઈ હતી, મેં એનું સેલિબ્રેશન પણ કરી લીધું હતું. તે નામ જાહેર કરીને પાર્ટી દ્વારા પાછું ખેંચવામાં આવ્યું છે. તેના સંદર્ભે ઉપલેટા તાલુકા, ઉપલેટા તથા ધોરાજી તાલુકાના આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, સભ્યો, હોદ્દેદારો બધા આ બાબતે ચર્ચા કરવા શ્રી માર્કેટિંગ યાર્ડ ખાતે ઉપલેટા આપણે એકઠા થયા છીએ. તે બાબતે હું અને તમામ જે ટિકિટો ખેંચાણી છે તે અને તેમજ અન્ય કોઈ એક વ્યક્તિ કહેવા દ્વારા આ ટિકિટો ખેંચાણી છે અને તેમ છતાં બીજી 10 ટિકિટો પણ એક વ્યક્તિના કહેવા ઉપરથી પાર્ટીને જો આપવી હોય તો ઉપલેટા તાલુકાના તમામ કાર્યકર્તા, ઉપલેટા ધોરાજીના તમામ 50 થી વધારે કાર્યકર્તાઓ, સભ્યો, હોદ્દેદારો, પ્રમુખ શ્રી બધા રાજીનામું દેવા માટે ઉપલેટા તાલુકા યાર્ડ ખાતે તૈયાર છે. જો આ બાબતની રજૂઆત પાર્ટી ઉપર દ્વારા નહીં સાંભળવામાં આવે તો આગામી સમયમાં ઉપલેટા તાલુકાના તેમજ ધોરાજી તાલુકાના અન્ય ઉપલેટા તાલુકાના 50 કાર્યકર્તાઓ અને ધોરાજીમાં 50 કરતા પણ વધારે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી છોડવા માટે તૈયાર છે. GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.